મારું નામ અશોકભાઈ નથવાણી, અશોકભાઈ પેંડાવાળા. અહીંયા 25-30 વર્ષથી એક ધારો મંદિરે દર્શન કરવા આવું છું. કાયમ માટે પૂજા કરી, દર્શન કરી અને કૃતજ્ઞ થયો છું. મને મારા બધાય કાર્યોમાં મહાદેવજીનો સંપૂર્ણ સહકાર સારી રીતે મળી રહ્યો છે. ઘણો વિશ્વાસ છે. ખાલી મહાદેવજી જળ ચડાવીને મનોકામનાની પૂર્ણ કરતા હોય તો અહીંયા તો કાયમ માટે જે આવતા હોય એની મનોકામના પૂર્ણ થાય છે. હું ઇન્દ્રવર્ધન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ. આ પવિત્ર શ્રાવણ માસ આજથી ચાલુ થઈ ગયો છે અને લોકો બધા પોતાની વિવિધ મનોકામના લઈને દૂધ, બીલીપત્ર, ફૂલના હાર બધું લઈને આવે છે અને ભગવાનને કૃપા પાત્ર થાય છે માણસો. શિવપ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષ પ્રતિપદયાયામ તીથો અધ્યતનો સ્થિર ભૃગુવાસરે. આજે શુક્રવારના દિવસે શ્રાવણ મહિનો પૂરો થયો એટલે મા લક્ષ્મીની ખૂબ કૃપા બધા ભક્તો ઉપર વર્ષે એવી પ્રાર્થના સાથે આજે પંચનાથ મહાદેવ મંદિર સાનિધ્યમાં બધા લોકો સવારથી જ 5 વાગ્યાથી જ બધા ભક્તો જામી છે અને બપોરના 1 વાગ્યા લગી બધું સરસ મજાનું કાર્ય થશે. શિવે ભક્તિ ભય ભવ. શિવાલયનું કાંઈ બોલવું હોય જ નહીં. શિવાલય તો આ ભવની ભક્તિનું આ પુણ્ય યોગ્ય પંચનાથ દાદાનું સાનિધ્ય મળે છે કે ગમે એ શિવાલયમાં મળે છે. એને જે બધા ભક્તો જે કાંઈ માંગ્યું છે એ બધું આપી દીધું છે. રાવણને લંકા આપી દીધી, ભસ્મ કંકરને ભસ્માસુરને ભસ્મ કંકર આપી દીધું અને પછી પોતે હેરાન થાય બધે ભક્તોને આપીને.